તમારા ભાઈ આ તે મારા બે પાટા મી વાત ના જોવા છે પણ બે તમારી કરવી જોઈએ બરાબર મારું ખાનું રેલી કાઢીએ ભાઈ એક પોતે મારી સેવો પડે ગમે ત્યાં કોઈ જે કોઈ ના બચ્યો છે આ તો પોસે જણનો બધું મારી જ દઉં વિશાલભાઈ મને બાર હિંગા છે ખૂણા માનતા તો નહીં ગયા પછી વિશાલભાઈ ઓ વિશાલભાઈ મારો જીવ જીઓ હ એક તો પેટમાં ગડબડ થાય ને હવારે જ રાગ નહીં આવ્યો અને તારે કોઈ બેહવાની દેતું હા બોલો ભાઈ શું કામ હતું કમોભાઈ જ્યાં જોવા મોકલે તમને કમોભાઈ હા કમોભાઈ તમે કોણ હતા એ બાદ થોડું અમદાવાદ કોમ હતું જ્યાં અને મેં જગ્યા ઉપર મી આવે એમને તમે શું થો મારા ભાઈ જ થાય બો હગાભાઈ છો ને અડધો ભાઈ એટલે આ તો બેનો સોદો માન ના સોદો મારી જ દઈ આજે સારું ભાઈ તાર જીએ તો બીજું વિશાલભાઈ કેટલું શેઠી છે બસ હવે આવી ગયો ને વિશાલભાઈ મારો નંબર કે મેં લઈ લ્યો બે ગાય તો દિવસ કુવાલોનામાં સીધો ફોન કરો મી આવીને બોલી બેનો સોદો કરી લે પછી લઈ લો તમારો નંબર બરોબર હા લડ શિવાભાઈ જોડે ચલો વિશાલભાઈ આ શિવાભાઈ હા બસ આ શિવાભાઈ ઓહો વિશાલભાઈ હા આ કોણ હતું આપડે સ્વામી કાકા નો ભાઈ શિવાભાઈ પાડીએ પણ હતા ના વિક્રમભાઈ આલો ઈ સાબ કરે બેઠો તો અને આ પેલા દુરિયાન કહી છું મેં કહ્યું આ અમારી મિલ દેન તો ના મને લાજી પાડીએ પણ તી યાર ના હા બે કોણ બન પીવું કા ના મને થોડું પી લે બે દુરિયા હા કોની પર ચાલજી શિવાભાઈ હા તમે બિહારી કાઢો કે કાઢે નહીં તમે વિશાલભાઈ એના આજી કાઢી ગયેલો એ તો હોવાનું નક્કી કરી દીધી અમે હાલે ને ફટાફટ કઈ નાખજો નગર મારે તમે રાહત વળી જાય પાછી હા એ તો કાઢી નાખશે વિશાલભાઈ તમે તો બહુ મોડું કરી નાખ્યું એટલે જબ ના અમારે કમુભાઈ તો જાય તો ખબર ના પડે એમને કઈ ને મોકલી હતો હા એમનો ભાઈ હા વાગા ભાઈ એટલે તું રિયા અને કેટલા રહ્યો વિશાલભાઈ કોમમાં કોઈ ભંગ જ નહીં પડતો એ લાગે હા તો હાથ બધું હતા કે ભાઈ બે નીચે જવાની કિંમત કરી દેવાની ઉઠાઈ લઈ જમા હતા પેલા ઓને લઈ શું કરે તમે બે સારે એ કોમ કરે વિક્રમભાઈ તમારો હિત્રો બગાડે તું સંદક બાકી કાપતો હતો જનું અને વધ ને વાળા તો બહુ કોમ થાય તો ભાઈ હા એમ પછી જોર ના આવજો પછી અમારે કોમ તો થાય ને ભાઈ આ બોલે લાઈ કરીએ અલે વાહ ઈ તો બે તો પછી લારી કરીએ એવું ભાઈ આ બી હારી તમારે કોમ જ નહીં વિશાલભાઈ તો મને ખબર આ કોમ જ નહીં અને આજી કાઢી મેલો અમારા એ તો લારી કેમ ક્યાં હે બહુ એ હજે ઊંધું મને તો વિશાલભાઈ લાગી ગયો અમારા અલે તું હમણાં અમન મોટો વાત કરવા દે ને એ ડૂબી આખો હમણાં આજે નહીં ગમતું દાંત ખુલ્લા દંડ થયા ચાલુ રાખી આ સદન આમ દોર નહીં હાલતો વેતરી થઈ જાય કોણ પીવું તો પાછા નીકળી જાય આ તો બીજા હે તું જજે હજી હવે કાઢો ના પડે વાત હા અનુજ બી તો સીધો ના પડતો સીધો જજે ખાવ વિશાલભાઈ આવી ગયા હા આવી જોઈ લે પછી કિંમત કેમ નથી બરાબર બસ જોઈ લે વિશાલભાઈ થોડી લાતો તો મારે યાર એ તો ભાઈ નવા માણસ ને તેવું હોય એવું એમ ને હા બોલો કિંમત વિશાલભાઈ કેટલા મળી તમે કહો હા શિવાભાઈ તો કીધું એક કમાભાઈ નો 80 માં છેલ્લા આ તો પોહાય તો ધંધો કરવાનો ને તો કોઈ નહીં સાચી તમારી જે કામ તો હારી હે તમારી મારી ને 50 રાખો ના મેળ પડે ભાઈ એમ તો બરોબર છે ભાઈ વધારો ને કતિક વધારો વિશાલભાઈ સાઈડ રાખો એટલે વિક્રમભાઈ બે તો જો પેલી ના ભાઈ સાઈડ મત ના પડે ના ભાઈ નવામાં પછી ના કહેજો મારે નહીં 15 રૂપિયા થઈ ગયા મારાથી જીવાભાઈ તો તમારી ના ચાલો ભાઈ
સારી સિત્તેર બરોબર છે. શું કરું રાખો છે હવે એટલી બા વિશાલભાઈ આ બધું શું થોડું હા બોલો શું નક્કી કર્યું છે મેં કીધું એને કીધું આપણે તમારે કીધું હતું ખરું કમાવની માવની સિત્તેર જમો વિક્રમભાઈ હા રેડમભાઈ તમે કમાતો ભાઈ એટલે કશ કહેવાય નહીં વિશાલભાઈ બે ને થોડી લાગે નહીં મારે યાર આવો ધન્યવાદ હા તો ભાઈ દૂધ કાઢો 2 લાખ બાત મારે તે મારે યાર 70 લાખ થઈ ગઈ યાર આ બધા હિતેનો ફાઇનલ સમજો ને ફાઇનલ ફાઇનલ 70 તો ધની પણ હું આટલી દોડધામ કરી હા હા અમારે કોખા મજે ચા પાણીનું ત્યાં પણ વિશાલભાઈ 2 ઘટા મને આલું લેવા અને અમે ઓછો દો હા એ નંબર આવતો હતો મને નંબર આપી દેવું વાત પૂછી લે તમે હા પૂછી બરાબર ખરા કે ભાઈ એ બાદ એમ કઈ પોસ્ટ એવું તો ના આવે ને વિકલ્પભાઈ આમાં એ એમ કે પ્રોબ્લેમ એમ ને વેપાર એટલે એમ જોઈને જમ્પ કરી જાય બરોબર ના આ પાડીને પેલા કુંજરો આવ્યો ને એ દવા છોટેલી મટી ગયું અત્યારે તો મને દેખાય કુંજરાનો તો કેત થાય બા અત્યારે તો નખમોય રોગ નહીં એ કબ લાતો મારા હ ને બધું કુદા હે એમ કે અલે એ તો નવો મોનેસ પાડે ને એટલે એવું કરે તો કે મારે ભાઈ દવા બે હ ને લાજો મારે માથે લાખમાં પડે એમ તો ના મારે ને નહીં આપણે જવા દે ને પોસે જાય તો જાય હું તો હું એટલે વધારે નહીં આવે એમાં ના ના કે પછી એટલે કેમ કે પછી કમાભાઈ મોકલું કમાભાઈ એટલા જ કે અહીં આપડે એના કરતા 100 થઈ જાય ને તો સારામાં સારું હા તે કેટલા કે અહીં એવા પોસે હા તે એટલું નથી તમે જે અરે આ ફૂલની પોક થઈ જાય આ પોસે માં જી વાત સાચી બરોબર હા મારે પછી સમજ જતી જોડી એમ પછી તમારું શું કરવાનું એમ ત્યાં કોણીને રાખજો મને તમે સામોરે ક્લિયર નહીં ચાલે ના એવું નહીં એમ નહીં કે તમારું કઈ મતલબ ચાલ્યું જે વાપરવાનો એમ ત્યાં ભાઈ 4 મોરસ લે છે તમારે થઈ જાય તને 2 કિલો મોરસ ને પ્રોગ્રામ ચાલી આલે એટલે એક જલ્દી ચાલે મારે મારે સિવાય તો મુઠે મુઠે ખવાય એ બધું આવજો ને 5-6 હજાર આવજો ને મારે ઘેર રાશન બાશન હેડે બધું હારે કે તો ના આલું અરે લો 2 જેવા આલું 5000 તો નહીં બની મારા ખાલી મો મેળું આવે હાર છે બે વાંધો નહીં હાલો પાણી તો જોવો તમે કે નહીં ભાઈ પછી હું કહું છું બોલો વિક્રમભાઈ બોલો વિશાલભાઈ ફાઇનલ કરી આપણે ફાઇનલ ફાઇનલ પછી ચાલ લેવા કોટ નારી પડી જાવ વિશાલભાઈ વધનારી હા નવરા હું નવો દિવસ ના પડજો શિવાભાઈ બોલો વિક્રમ સાચી મને બોલાવો યાર હું તો મુકું આવ તું ગયો તો જીના આઈડી તો બોલાલા કમાઈ જાય ચાખશે તો કમાઈ છે ટાઈમ ખાશે તે નહીં એવું એમ ને જુરાભાઈ આટલું ખોટું બસમાં ઉઠી જ હોય તો આમ હાલ એમ કેટલા લીધો એ દેખાય ખરો હા બરાબર મેં ધીમે લેપા કોમ કા મેં નહીં એટલે મોવી તો આ મોટી ગોળી વાળે તો ઘર આજી નહીં એ ગોળીઓ તો પેલા આ પાડોની ચરમની ગોળી હતી એવું ગરજો ક્યાં ગોળી ગરજો હા ના અહીં પછી શું કરવાનું વિકાસભાઈ કે હા તો એવું ડબલું મે એવું અલે કરું હું ડાય હમ તો આ તો ના તું એના ઈડાને તેમ જ તમે ટમેટો ડાય એમ ને આ તો દો એક હા ચાલો વિક્રમભાઈ બોલો વિશાલભાઈ બરાબર હા સાહેબ ને લેવા તા લે શિવાભાઈ પણ ક્યાં ચાલુ બોલું અને બાકીના તો હોત ને ભેગા આવું એટલે બાકીના પૈસા આપી દો બરાબર હાલ પણ કદાચ ની ઘેર ના હોય તો આપો એ હે મારે દોન લેવા જવાનું એવું એમ ને હા હમણાં બાકીના પૈસા અમને આપી દો હા એમ ના આવતા જજો તો જવાનો હા મી હોય જાઉં તમને પછી ચાલુ આ તો બે પેલો પાછો વાળો જશે ઓય ના દેખો ને તો બૂમ પાડજો આ તો દગુ ભાઈ હીરો હોય તો પાછું તમે એમ કે કોઈને તમે પાસે વળજો હા હા પણ કાલે મેલો જવાનું ગાડી બાડી કોઈ હોય તો સેટિંગ કરી આવજો હવે તો આપડે જહાજ બે મિનિટ છે લઈને કેવું મોકલી દઈએ બહાર ને મેલો જવું પણ બીજા કોક ના આવો તો મોકલું અને વિક્રમભાઈ શું કે છે આમ દેવા પણ લઈ જઈએ આપણે હા તે ગાડી ભાઈ બે ઘર આવે ને એ તો તમે બે ભરવાની ભરી જાય ચોકમાં હતા પેલા રોડ ની વાળા બહુ થઈ ગઈ તો જ કોમ થાય બસ મળી જાય શિવાભાઈ પૂરે એક ક્વાર્ટર લઈ આવવાનું આવું મોટું હા શિવાભાઈ હા તે તો અડધું એ નાલો નડધું મારે જોયે આપણે પીએ છીએ આપણે બે ભેગા બે ભાઈ હા કોમ પણ એક નંબર કહું છું અમારું કોમ તો તમે જોવું નહીં પડે ને
તો તાર ઘર ઘર બૈરન પેટીમ કોમ કર્યા હતો તો આટલે ના બગર ની હા બૈરન પેટીમ કોમ કર્યા હતો બસ બસ બૈરન એની કોમ કર્યા બાથરૂમ બધું છે બાથરૂમ તો પર મોમ જતો નહીં ફાવે તો જવું પડે ચોક કોક ને કપા હોય કોઈ નું પડતા હોય એમ જવું પડે ખુલ્લા મત જાય અમારા ઘેર એમ કરીયો બાથરૂમ રૂપારું ઘેર ભલાયું હમણાં ઓછું ફાવે તો ફાય ખુલ્લામાં જ એકદમ જ ખુલ્લામ લોકોનો હેતો ના બતાવે એ તો બગાવા પણ બતાવે તો જોવાનું બોલે દુકાન ઉપર તેમ તો જવું પડે જવું પડી હમ ખાતર થાય આ ખાતર હોય ને દેશી ખાતર કેવાય આ તો એમ ને તમે હા વધારે પાક તારું ખાતર તો કોમી નહીં આવે કઈ જાય લ્યા એવું જોરદાર ખાતર એલા પેલા કાકા જોયે તું એ કપા હું કઈ બે ને ડાયરેક્ટ વિલો જ જાય પણ સારી પડી જાવ બરાબર હા હા જો નહીં પડી જાવ તમારા મોનસ નહીં કરું મારે હા લઈ જાય ભરવાને નારું કેટલા વાગે 4 વાગે 4 વાગે ને હા હા તારે 12 વાગે તારે 12 વાગે મારું બાપા તમારું મોકલાવ બરાબર હા હા પણ મારું બધું કરતા જ નહીં તમે તો પડી લઈ જવાનું તો શું કરવાનું આપણે તો જઈને કરી પછી હેલો પોટલીનું એ બધું થઈ ગયું વિશાલભાઈ ના. બતા મળે પછી હવે ને એ આવો અંગાજ હવે ને હા ને બધું નહીં આવો સારું હતા ચાલુ સારું જીતો ભાઈ આવજો તા હા આપણે મળીએ મારે બહાર જવું હોય વિશાલભાઈ અને આવતું ને આવવાનું તો કે પાછા પર લઈ જાય હા હા વિશાલભાઈ એ તમે આગળ મને નહીં ફાવે તમને ફાવે તમે મને કાઢી મેળવા કયો ના એ તો આ પાડી ભરી ગઈ ને એટલે તારે હંગાથી જતું જ રહેવાનું ના મને જરૂર નહીં ભાઈ તારી મને કટી કે દુઃખ નહીં પડવા દીધી કશી નહીં જે જોતું એ લઈ આલી પણ તું આ લોકોના હેતો બગાડ ને જોવાય તો પોલના કરે ને વાત બગાડી હું એ મને નહીં ગમતું હા નહીં બગાડું ના ના ભાઈ તું પેલા કેતા ને વિક્રમભાઈ ને એમના હંગાથી તું જતો રહેજે એ પતામાં જે તો એમાં શેટ જ નહીં મળે ના એ મારા જેવા જ નહીં મારી બોટી ની પીવડાવું કશી નહીં ને હવે બહાર જવું હું જતો આવું હા જલ્દી આવજો પણ હા આવું મારે તે ડોન લેવા ગયો આ બે સોળકી દે બીજા ભાઈ ને બીજા ઘેર જતો તો ખાવાનું કોણ નાખે મારા હું તાતરી જોઈ જઉં મારે ફોન લગાવ પડે એ બે લેવાના હતા જોયા નહીં મારે બે જતો હતો રોડી થાય આવી ગયો નંબર હા રિંગ તો જાય હલો હા બોલો હા જયેશભાઈ બે લેવા આવ્યા હતા તે હા યાર આવવાનો હતો પણ આ ડાલાવાળો ભાગી જવા જિંદગી એવું આ તો બે ત્રણ આવી ગયા ઘર આગળ એવું એમ ને હા બરાબર તે આવે ફટાફટ ને ભરી લીધો ડાલાવાળો ભાઈ ને ફોન કર્યો એ આવો એટલે મેં આવીને ત્યાં લઈ જાવ બે બરાબર હા પણ તમે જલ્દી આવજો કે ત્રણ જણા આવી જાય એવું એમ ને હા તે હવે આવી ગયો 10-20 મિનિટમાં 2 વાગે આવી જાવ 2 વાગે હા તે 2 વાગે આવી જાવ જલ્દી બરાબર એમ એટલે મારા પાસે આવે ને પેટમાં ગડબડ થાય એટલે મારા પાસે રોટી દેજો કે તમે જલ્દી આવો હા તે આવી જાવ હા તો બૈરી લેવા જવાનું ખબર હે ને ખબર હા ત્યાં બરાબર હા હેરો આવ આમ જયેશભાઈ આવે કે ભાઈ એને મોકલી દો એક મારા પોતા જતો ખાય થઈ જાય અને બૈરી જાય છે મારે આ બધું તો ગાય બાય બેન ને બેન બધું જ ખાઈ દો એક મને બોલી ગયો હોય અને પેલી વિશાલભાઈ એમ નહીં તમે કોઈ દાદા ભાઈ નતો જતો તો એમાં બહુ બોલી ગયેલા એમ નતા હાલું વિશાલભાઈ ને શેઠ ને બે હલર આવો ને મારી મારી સગર તે બા જિંદગી ભરે કોઈ દા બિહારી આવું નહીં બા આ બિહારી ગયું હતું નહીં આ તો બિહારી કેવાય બિહારી યાર ભાઈ તું તો કેટલું મોડું કરી બોલ ક્યાં જતો ત્યાં એવું એમ ને હાલે પેલો ભાઈ દૂર ભાઈ ફોન કરું કે આઈને લઈ જાઓ પહોંચા જાય મમ ત્યાં હું કહું અરે દૂર ભાઈ ફોન ઠોક ઠોક યાર યાર બે જણા આવી ગયા બે એવું એમ ને બે જોવા આલી બાલી નહીં ને યાર કોઈ નાલી નહીં મને નહીં આલી ને ફોન આલી જતો હા પેલા આવી ગયા કે તમને ચાલવાનું છે એટલે પાછો ગંદાઈ ના થાય આપણે ના ના એક ખબર બોલી છે એટલે બે આપડી એમ બરાબર આ કહી છે એટલે વસ્તુ આપણું વસ્તુ એમ આ ભાઈ માં યાર વધી જતો બીજી વાત તમે તો ખબર હા તમારે ચો જવાનું પછી મારે બૈરી લેવા જવાનું આ પાડું યાર જો કે તેમ બધી ગાય બાય બધી ના ના યાર બધું નહીં લઈ જવું આ પાડું એક ગલા ખાટલો લીધો ના ખાટલો નહીં લઈ જવું આ પાડું એક લઈ જઈએ બરાબર હા
કેમ આ દુબઈ કેમ ફરી ગયા આટલા બધા એ જો પેટમાં વીજતી હતી ગોળીઓ ગળી ગળી થાય પણ હું શું નહીં બધું મસા બસ આપણે પડ્યા ને એવું લાગે મસ્ત પડે એવું લાગે આ યાર મસા પડે એવું જ લાગે મને યાર આ પેન્ટ ને બેટ બગાડે હું યાર આ બધું એ તો મસ્ત પડે એવું લાગે જોવડાવ પડે તમારી યાર વાત એમ જઈને આ બધું લાઈ પડે બૈરી વગર નિશા એટલે બૈરી તો પછી લેવાય પણ મસા વાળું વસ્તુ શું કર્યા કે એટલે મસા વાળું કોઈ બૈરી હાલે ધોરા તમે કયો અત્યારે લંગ વેચાય બૈરી એટલે મારી વાત સમજો તમારી વાત 100%. પણ મસા થાય એટલે મસા વાળું બૈરી કોઈ હાલે ના તમે તો જઈને ખાટલા બગાડતો હોય ને ઘેર શું કરવાનું કયો તમારે શું ઇજ્જત થાય એટલે ચોક જઈને ગોદો ગોદો ગલાવો તે આમાં સારું થઈ જાય બોડો બોડો નહીં ગલાવાનો તાન બૈરી લાવીએ યાર હું બૈરી લાયા તમે હું બૈરી હાથવાનો આ ફાદા નહીં હાથો હપારી અને આ બૈરી હાથો ભાઈ તમારા શેઠ ને કહ્યું હોય તો દવા બવા ના કરી લઈએ ખબર પણ આ તો બે ગોળીઓ આવી મોટી આલું હતું એવું એમ ને મત મત તું એ નહીં એટલે બે ની ગોળી તો આવી પેલું તો આવડું મોટું આવે હતું એવું હા હાજી સાહેબ રંજીત હા ની યાર એ તો ના ખવાય ના નહીં હાજી સાહેબ મટે નહીં તમને જો આ ડોક્ટર બતાવો અભ્યાસ નો વ્યાજુ ખાલી હે પાદવે લઈ જઈએ બરાબર હા કઈ ધ્યાન આવે નહીં હવે તો ફોન માં નાખી દીધી અત્યાર ના તમારે આ મેસેજ નહીં આવ્યો તો બેંક માં તમારે કેવાયસી બાકી રહી ગયું એવું હા મિત્ર આ મેસેજ આવી ગયો સક્સેસફુલ આવી પેમેન્ટ થઈ ગયું ત્યારે હડા ઉઠાવો ભાઈ હડા આ લઈ જઈએ બરાબર તો ડાલુ લઈ લાય ભાઈ ગાય બાય જોતી આપણે બે તું કે ને હા હા મને ફોન કરજો ભાઈ બરાબર બિહારી બસ હા બિહારી એટલે તો વાત થઈ જાય બિહારી હોય એટલે તો તમે કહ્યું બે આમ પછી એમ જયેશભાઈ ઉઠાવ હા જલ્દી જલ્દી ખાઈ લઈએ બરાબર હા ફટાફટ વાળા હું ખાઈ લઈ બે જણા આવી ગયા કે તમે રહી જાઓ પછી બલી જાય હા હા લઈ જઈએ હા હા હેડો ડાલુ તો ને ચાલુ તો ઉભો મિલી હો હા હેડો મારે બે આજુ દીધી પાડી આજુ દીધી મારા ભાણા પૈસા થઈ ગયા અને મારા બૈરી આવી જાય કોઈ ટેન્શન નહીં એમ આ બિહારી કહેવાય બિહારી બધી ના મિલાય હેલો હા બોલો દીવાભાઈ વિશાલભાઈ બેસ પર ગયા તમે ના ભાઈ ના ચોથી હસ્તો વાર હે મારતો ના હોય વિશાલભાઈ બેસ નહીં આપડે ના તો અમારે ફોન જ નહીં આવે વિક્રમભાઈ નો તો ક્યાં આવું પડવા ના ના દૂર યોના એ ભાઈ તો હા મને ખબર યાર વિશાલભાઈ આવું ના કરવાનું હોય ના ના ભાઈ શિયા પ્રસ્તામાં તો પોતા કરવા હતી યાર તો બે વાગી બેસ છે નહીં તું એ નહીં તું એને તમને અંગાથી લઈ જવાનું કહ્યું તો આપણે તો પોતા કરવા જ નથી યાર અને બદમારી દેશ નહીં એ તમે જો યાર અને હું કરવાનું આવા તો ના કે અને આ લોકો તો મોનતા નહીં મારા હા વાળું એક કેમો આ લોકો તો આમ કરવાનું પેલો ચાલે નાખે પેલા વિકોભાઈ નાખે મારી ભેંસ લઈ જતી હો પોલીસ કેસ કરવાની બહાર નો પણ લગાવે હેલો પોલીસ સ્ટેશન